ડભોઈમાં પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી જૈન વાઘામાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી ડભોઈમાં જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી ભારે ભક્તિ અને આસ્થા ભેર કરવામાં આવી હતી। જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થતાની સાથે જ આજરોજ બેન્ડ વાજા ઢોલ નગારા સાથે ચાંદીનો રથ બગ્ગી કાઢ્યો અને ભગવાન મહાવીર સ્વામીને પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય વિશાળ શોભાયાત્રા જૈન વાઘામાંથી વાસ્તે ગાસ્તે નીકળી। તપસ્વીઓ આ શોભાયાત્રામાં જોડાતા તેમના સંબંધીઓ આ ધાર્મિક પર્વનો લાવો લેવા ડભોઈ ખાતે ઉમટી પડ્યા। વિશાળ શોભાયાત્રાને જોવા માટે માનવ મહેરામણ રાજમાર્ગો ઉપર ઉમટી પડ્યું। તપસ્યાઓ કરનારા તપસ્વીઓને શણગાર કરેલી બગ્ગી ગાડીઓમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને જૈન વાઘામાંથી નીકળે વિશાળ શોભાયાત્રામાં વિજયદેવ સુરેશ સંત સંઘના પ્રમુખ સાથે ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા। શોભાયાત્રા વકીલના બંગલા પાસેથી લાલ બજાર ટાવર થઈને વરસાદી વડોદરી ભાગોળથી પરત ટાવર આવી જૈન વાઘા ખાતે પહોંચ્યા હતા અને આ યાત્રામાં ઠેર ઠેર ભગવાનનું પૂજન ભાવિકો દ્વારા કરવામાં આવતું હતું અને પર્યુષણ પર્વની ઉજવણી અને સંવત્સરીનું મહાપર્વ દબદબાભેર દર્ભાવતી નગરીમાં ઉજવાયું હતું। પર્યુષણ પર્વ સમાપન થતાં નીકળેલ શોભાયાત્રામાં સૌથી આગળ સુંદર સુરાવલી રેલાવતું બેન્ડે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું અને તેમની પાછળ 9 યુવાનો દ્વારા જય મહાવીર ભગવાન ગગનભેદી નારાઓથી ભક્તિ શક્તિનો સંગમ થયો હોય તેમ જણાતું હતું। ઢોલ નગારાના અવાજથી માર્ગો ગજવી નાખ્યા અને સમાજના અગ્રણીઓ દ્વારા પાલખીમાં ભગવાનને પધરાવી જાહેર માર્ગો પર નીકળ્યા હતા। દર્ભાવતી તીર્થ મુકામે પર્યુષણની પૂર્ણાહુતિ બાદ આજ રોજ શોભાયાત્રા જે ખૂબ ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે। અહીંથી વકીલના બંગલેથી લાલ બજાર ટાવર આસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાઘામાં પરત થઈ છે। એમાં હાથી બગ્ગી ઘોડા રથ 2 બેન્ડ અને બહારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ। વરઘોડો કાઢવાનું કારણ શું? આ અમારી વર્ષો જૂની પરંપરા છે। પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષ કાઢવામાં આવે છે। આજ રોજ કાઢવામાં આવી। કયા કયા રથ હોય છે અંદર? રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે, એ બળદગાડાથી અમે એને જોડીએ છીએ। સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે, એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે, પારનું હોય છે, સુપન હોય છે, દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે।